કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રોગ્રામમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે તમારા અંગ્રેજીની યુનિટની અંદર એક્ટિવિટી નંબર 7થી આપણે આગળ જોઈશું. ઓકે, તો ચાલો તમારી બુક નીકાળો. જો એક્ટિવિટી નંબર 7 છે, રીડ ધ પ્રોસેસ. મટીરિયલ શું શું જોઈશે આપણે જોઈએ છીએ કે મટીરિયલ્સની અંદર હાલ્ફ કટ પ્લાસ્ટિક જાર, પછી 2 સ્ક્રૂઝ, કોપર વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ અથવા તો 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ. મતલબ કે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 ખીલીઓ, તાંબાનો વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, બેટરી સેલ અથવા તો 6 વોલ્ટની બેટરી અને સલ્ફ્યુરિક એસિડ. પ્રોસીજર એટલે પદ્ધતિ. ટેક અ પ્લાસ્ટિક જાર, હાલ્ફ કટ, અડધી કાપેલી પ્લાસ્ટિકની જાર લેવાની છે. શું કરવાનું છે? એઝ શોન ઇઝ ધ ફિગર. મતલબ કે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી પ્લાસ્ટિકની બરણી લો. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. પછી બરણીના તળિયામાં 2 કાણા કરો. કરેલા છે ને? ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ. ખીલીઓને તે કાણામાં બરાબર બેસાડી દો. રિમેમ્બર there should not be any water leakage. મતલબ કે પાણી તેમાંથી નીતરવું ન જોઈએ, પડવું ન જોઈએ. પછી આગળ join the outer ends of the screw with a battery or a dry cell. This our voltmeter. હવે ખીલીઓના બહારના છેડા પર બેટરી અથવા તો સેલને જોડો. આ આપણું શું છે? વોલ્ટમીટર. શું છે? વોલ્ટમીટર. નાઉ ફિલ ધ હાલ્ફ ઓફ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર. હવે આ અડધું વોલ્ટમીટર ચોખ્ખા પાણીથી ભરી દો. એડ 4 અથવા તો 5 ડ્રોપ ઓર 5 ડ્રોપ, એટલે કે 4 અથવા 5 ટીપા ઓફ સલ્ફ્યુરિક એસિડ. હવે સલ્ફ્યુરિક એસિડના 4-5 ટીપા તેમાં નાખો, એડ કરો. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. હવે પાણી વીજળીનું સારું વાહક બની જશે આવી પ્રવૃત્તિ કરશો ત્યારે. ઓકે, હવે આપણે 8મા નંબરની એક્ટિવિટી જોવાની છે, મેગા રાઇડ. એટલે કે મેગા એટલે લાંબો, પ્રવાસ. રાઇડ એટલે પ્રવાસ. હવે આના સ્પેલિંગોની આપણે પછી તમને લખવા આપીશ. આના સ્પેલિંગો એ તમારે શાંતિથી ઘરે 2 વાર લખી દેવાના જ છે અને તૈયારી કરવાની છે. ઓકે, ચાલો તો જોઈએ. ગુજરાત ઇઝ એ પ્રોગ્રેસિવ સ્ટેટ. ઓકે, ગુજરાત એક વિકસિત પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. પછી અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર છે અને વેપારનું એક કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ એટલે રાજધાની છે. અબાઉટ 5,000 people every day travel between these two capitals, old and new. So we need a good transport facility. મતલબ કે લગભગ 50,000થી વધારે લોકો આ બંને રાજધાનીઓ, પહેલાં જૂની અમદાવાદ હતી અને નવી ગાંધીનગર, એ બંને વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણે તેને એક સારી પરિવહનની સગવડની વ્યવસ્થાની જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. હવે જે ગુજરાત ગવર્મેન્ટ છે તેને એક રેલવેની યોજનાનું આયોજન કર્યું છે, નવી યોજનાનું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટ એટ ₹2,000 crores કંપની ફોર ધ પ્રોજેક્ટ. મતલબ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આ યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. ધ નેમ ઓફ ધ કંપનીનું નામ શું છે? મેગા. મેગા. શું નામ છે? મેગા. જોઈએ આગળ. એનું પૂરું નામ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ.
શું નામ છે તેનું? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about 1,200 crores. मतलब કે આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ છે. કેટલો છે? 1200 કરોડ. ઓકે. This metro rail project has two phases. આ મેટ્રો રેલ પ્રોજેક્ટના કેટલા? બે તબક્કા છે. In the first phase there will be 3 lines. જે પહેલો તબક્કો છે તેમાં 3 લાઈન હશે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. મતલબ કે ઉત્તર દક્ષિણનો રસ્તો, પૂર્વ પશ્ચિમનો રસ્તો કોરિડોર અને અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ રસ્તો. ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. હવે આ 3 લાઇનની કુલ લંબાઈ કેટલી હશે? 76 કિલોમીટર. કેટલી હશે? 76 કિલોમીટર. The north-south corridor will be connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે જે ઉત્તર દક્ષિણ કોરિડોર છે તે આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. This corridor will be 32.65 meters long. આ જે કોરિડોર છે તે 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC વાસણા on National Highway 8A. તે નેશનલ હાઈવે નંબર 8A પર આવેલા વાસણાના APMCથી શરૂ થશે. It will pass through વાસણા પાલડી VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા પાલડી VS હોસ્પિટલ અને ટાઉન હોલ પરથી પસાર થશે. This line will cross the east-west corridor at Income Tax Junction. હવે આ લાઈન છે તે ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near કોબા સર્કલ and will run toward ગાંધીનગર. મતલબ કે આ જે છે કોરિડોર તે કોબા સર્કલથી થોડે ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. There are 2 more junctions on this line, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. વળી આ લાઇન ઉપર બીજા 2 જંકશન છે, ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને આ કોરિડોર પર લગભગ 31 સ્ટેશન હશે. નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો હવે આપણે ક્યાં જઈએ? પૂર્વ પશ્ચિમના કોરિડોર પર જઈએ. It will start from કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. It will run through the main areas of અમદાવાદ. તે કાલુપુરથી શરૂ થશે અને અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south toward IT સર્કલ. મતલબ કે જે લાઈન છે તે પછી આ લાઈન IT સર્કલ તરફ દક્ષિણમાં વળશે. કયા સર્કલ તરફ? IT સર્કલ તરફ. પછી આગળ It will go towards કોમર્સ ક્રોસિંગ. પછી તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ રૂટ. જે આ રૂટનું સૌથી છેલ્લું સ્ટેશન કયું હશે? થલતેજ હશે. I will be the terminus on east-west corridor. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનલ હશે. Total length of this line will be 10.19 kilometers. એટલે કે આ લાઇનની કુલ લંબાઈ 10.9 કિલોમીટરની હશે. It will connect the eastern and western અમદાવાદ. તે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડશે. Most of the metro route will be pillared and overbridges. મતલબ કે જે આ મોસ્ટ ઓફ એટલે કે તમે જોઈ શકો છો
મોસ્ટ ઓફ એટલે મોટા ભાગે તમે જોઈ શકો છો કે આ જે બ્રિજ છે તેના ઉપર થાંભલા અને ઓવરબ્રિજ રહેશે. ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેટેડ રૂટ, મતલબ કે તેને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. જે મુસાફરો છે શહેરના આ સુંદર દ્રશ્યનો આનંદ માણશે. ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ઇનવેલ્ડ ટ્રેક્સ. મતલબ કે ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓને જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. જો તમને મેટ્રો ટ્રેન દેખાય છે, રેગ્યુલર ટ્રેન ઇન ટ્રેક, આ મેગા ટ્રેન દેખાય છે તમને, આ ઇન્વેલ્ડ ટ્રેક છે, આ અંડરગ્રાઉન્ડ મેટ્રો છે. ઓકે, યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ. આ તમને આખો નકશો આપેલો છે, દેખાય છે મેટ્રો રેલનો, આ નકશો છે આખો. હવે આગળ છે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. મતલબ કે તમે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે તેમાં સ્માર્ટ કાર્ડ વાપરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને સ્ટેશનમાં પ્રવેશી શકો છો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. પછી તમારે બહાર નીકળવાના સ્ટેશન પર તમારે સ્માર્ટ કાર્ડ છે ને એને સ્વાઇપ કરવાનું રહેશે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. જે સિસ્ટમ હશે, જે વ્યવસ્થા, તે શું કરશે, તમારું પ્રવાસનું ભાડું જે છે એ ગણી લેશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આ જે ટ્રેન છે એ ડ્રાઈવર વિના દોડશે. બટ યુ નીડ નોટ વરી. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન છે તે તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC મતલબ કે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલાઇન ટેકનોલોજી વિલ યુ મેક યોર ટ્રાવેલ સેફ. મતલબ કે CBTC મતલબ કે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલની ટેકનોલોજી એ તમારો પ્રવાસ કેવો કરશે, સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનેડ. મતલબ કે જે આખો બધી જ મેટ્રોની કાર મતલબ ડબ્બા છે એ એર કન્ડિશનર્ડ મતલબ વાતાનુકૂળ મતલબ કે એસીવાળા હશે. The train will travel at maximum speed of 110 કિલોમીટર પ્રતિ અવર. આ કારની મતલબ કે આ ટ્રેનની અધિકતમ વધારેમાં વધારે જે ઝડપ હશે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ. તમે બધા તૈયાર છો રાઇડ કરવા માટે? ઓકે, તો ચલો આપણે ટ્રાવેલ કરીશું, પછી આપણે કોઈ દિવસ મળશું ત્યારે. ચલો હવે આપણે બી જોઈ લઈએ છીએ કે બીના અંદર શું છે, પછી સી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો બીના અંદર શું છે, પુટ અક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક અ સ્ટેટમેન્ટ ક્રૂ રીડ અલાઉડ. મતલબ કે ખોટો શબ્દ છેકી નાખવાનો છે તમારે આમાંથી. ઓકે, ઈસ્ટ વેસ્ટ અથવા નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ધ પાર્ટ્સ ઓફ અમદાવાદ, 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો કયો કોરિડોર? તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર કનેક્ટ કરતો હતો અમદાવાદને બે ભાગને. પછી ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ ટિકિટ કે સ્માર્ટ કાર્ડ. શેના વડે? તો સ્માર્ટ કાર્ડ વડે ટ્રાવેલ કરશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ કે એલિવેટેડ. તો શું આવશે? એલિવેટેડ. ધ મેગા ટ્રેન વિલ રન વિથ કે વિધાઉટ ડ્રાઈવર? તો વિધાઉટ ડ્રાઈવર આવશે, તો વિથ આવશે નહીં, ડ્રાઈવર સાથે નહીં આવે. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કે કાલુપુર ક્રોસિંગ? ટર્મિનસ કયો હશે? છેલ્લું
થલતેજ ક્રોસિંગ તો કાલુપુર આવશે ને, કેમ કે કાલુપુરથી તો સ્ટાર્ટ થશે. તો ચાલો બાળકો, આટલે સુધી તમને ખબર પડી જ ગઈ હશે. હું તમને સ્પેલિંગ આપીશ, એ તમારે લખી દેવાના. ચલો હું મૂકું છું. જય હિન્દ.